તો હાલો ભાઈ, હવે અમે આવી ગયા છીએ આપણે ખોડિયાર ધારે. તો હવાના બધાને જઈ છીએ આરામ. સાર ઉપર જો કે પવન બહુ આવે એટલે હવામાં બહુ મજા આવે. 9-10 વાગ્યા ઢોકળા. ચેતનભાઈ અમારે આગળ થઈ ગયા છે. જો કે બહુ દોડવા મીણા છે. ચાલો ગાડી તાર ચડી જાય પછી પાછું બ્લોક ચાલુ કરો. અમે હવે ખોડિયાર ધારે ચડી ગયા છે. પગે લાગે ને પછી આપણે ગામનો નજર દેખાડો. તો હાલો ભાઈ, હવે પગે લાગી લીધું છે. હવે તમને કહું કે કેવો ગામનો નજારો છે. પતંગ તો આમાં લગભગ ન આવે. તો ગાય અહીંથી જોવો તમે, આમ જો અત્યારે ઝાકળ છે એટલે બહુ વધારે નહીં દેખાય તમને. બાકી અહીંથી આ જો અમારું ગામ કોઈ ગયા. જો અહીંયા અમારી નિહાળ આવેલી છે. આમ બહુ આગળ સુધી તમને દેખાય ને ધારની બોલી બાજુ એ રસુલપુરા છે. આ બાજુ તો 2-3 ઘણા ખરા મકાન બની ગયા છે. હવે જો અહીંથી આપણે કાલે જે બાજુ ડેમે જતા ને જો સામે દેખાય. હાલો, તો અમે હવે હેઠે ઉતરીએ છીએ ધીરે ધીરે અને ઝોરુભાઈની વાડીએ જાય છે. એટલે અહીંથી થોડુંક આગું છે, 2-3 કિલોમીટર. હાલીને જઈએ છીએ આગળ. હરીભાઈ તો ઉતરવા મળ્યા છે અને હું એની વાહે છું. ગાડીઓ છે, સવારે ન જવાનું બ્લોક ઉતારવા એટલે અમે અટાણે આવી ગયા. જોઈ શકો છો ગામનો નજારો. પવન કાફી પવન આવે છે અહીંયા. આમ વાતાવરણ એક નંબર છે. કેમ કે આજે વહેલા આવી ગયા, મોડા આવ્યા કે નહીં એટલે ઝાકળ છે થોડું. 10 વાગ્યા પછી આગળ વહી જાય. વાહ, ઝાકળ. હાલો ભાઈ, હવે અહીંથી અમે પ્રસ્થાન કરી ગયા છીએ. હવે અહીંથી આપણે જવાનું છે ઝોરુભાઈની વાડી પાસે. ના જો કે એક બહુ મોટું નેરું છે. આપણે ના નેરાના અપાય છે ને 1-2 વ્લોગ ઉતારીશું. તો અમારા વિડીયો જોતા રહેજો. તો હવે ફાઇનલી હવે અમે ઝોરુભાઈની વાડીએ પૂગવા આવી ગયા છીએ. હવે અહીંથી બહુ આગળ નથી. હવે અહીંથી આગળ આપણે થોડીક જાતી છે. આગળ તમને દેખાડું. એની બાજુમાં આપણે એક નેરું આવે છે, બહુ મોટું નેરું છે. જેમ કે ચોમાસામાં બહુ ફાસ્ટ જતું હોય. અત્યારમાં તો થોડું જ પાણી હોય. તો હાલો ભાઈ, અમે નીકળી ગયા છીએ. જો વિડીયો સારો લાગે તો જોતા રહેજો. જો ભાઈ અહીંથી આગળ આપણે ઢાળ છેડતો એટલે ડાયરેક્ટ ઝોરુભાઈની વાડી આવી જાય. આ સેલો ઢાળ જ આડો છે. અને આવડામાં જીપડાઈ રહી છે. એટલું બધો રિસ્ક લઈને આવીએ છીએ. જો આ ઢેવડા છે ને એમાં કઈ દીપડો કે હાવસ હોય. જેમ કે અત્યારે ન હોય પણ સવારમાં વહેલા હોય, દિવાસમાં હોય, આવા ટુકડા હોય. તો કે ભાઈ દીપડો મળે એટલે તમારે કાંઈ નહીં કરવાનું. જે કરવાનું છે ને એ દીપડો એને હાથે કરી લે. તો હાલો ભાઈ, હવે આપણે નીકળી ગયા છીએ. ઝોરુભાઈની વાડી જો કે હજી થોડીક કામ છે. તમે કીધું પહેલાં આપણે ડેમે જઈએ પછી ઝોરુભાઈની વાડી જો. જો આ બાજરો છે. જેમ કે આપણે આમાંથી આપણે બાજરી થાય. તો આપણે તમે જોઈ તો હશે પણ ન જોઈ હોય તો જોઈ લો એમ, બીજું કંઈ નહીં. અહીંયા જો પાછો બીજો બાજરો આવી ગયો. બાજરી એને કહેવાય કે જેમાંથી દાણા નીકળી જાય કે નહીં એને બાજરી કહેવાય. ને આથી ઊભો છે ને પછી દાણા થાય ને એને બાજરો કહેવાય. આજે હેઠી પડી ગઈ ને એ જાર છે. જુવાર આપણે આવે ને
હવે કે મરચાં આવી ગયા છે આપણે, તમારે ખાવા હોય તો પૂગી દેજો. જો કે મરચાં આપણે નથી, આ તો કોક બીજાના છે. જો આમાં કેટલા બધા લીલા લીલા મરચાં છે. જોઈએ એક રીંગણાનું છોડવું આવી ગયું છે. જો કે ભાઈ આ મોટું ઝાડું છે એનું નામ તો મને આવડતું નથી, તમને કદાચ આવડતું હોય તો કોમેન્ટ કરી દેજો. તો ભાઈ આપણી વાહે બોવડી આવી ગઈ છે. હવે એની ઉપરથી હાલવાનું, કારણ કે અહીંયા હાલવાની મજા આવે. હવે આપણે શેક ડેમે આવી ગયા છે. જો કે આ ઝોરુભાઈની વાડીની પાસે જ આવેલો છે. જો કે મોટા ડેમમાંથી પાણી આવે એ અહીં આવીને થોડુંક સ્ટોર થાય, કે ઉનાળો આવે તે થોડું કામ લાગે આ પાણી. ઓલામાં તો તમને કીધેલું છે ઓલા વિડીયોમાં કે એમાં પાણી છોડે એટલે પાણી બધે પૂગી જાય. આમાં જેમ કે આજુબાજુમાં જે વાડીઓ હોય ને એને પાણી જોતું હતું અહીંથી લઈ શકીએ. બાકી વાહે બધે જો કે આમ તણે તણે સુકાઈ જાય છે. હવે ખાલી થોડુંક એવું જ પાણી હતું, જો ખાલી એટલું જ જાય છે. જેમ કે એક મોટો ચાલે. જોકે ગાઈસ ભાઈ આપણે સેતુન થઈને પાણીમાં બહુ મજા આવે, એટલે એ બધાથી મર થઈને પાણી જોવા મળ્યા છે. જો આપણે અહીંયા આવી ગયા છે. હવે જો આ પાણી છે આમાં તો કેટલા નાના નાના મરલા છે. તો વિડીયોમાં આવતા છે. તો આ એક નળ છે, આમાં હવે કંઈ બહુ પાણી છે નહીં, હવે બધું સુકાઈ ગયું છે. ધીમે ધીમે હવે પાણી સુકાવાનું ચાલુ થઈ ગયું છે. આ એટલે ભાઈ હેઠે બધું જે દેખાય ને એમાં પાણી સુકાઈ જાય. આ તમને જે હેઠો દેખાય ને એ બધું પાણી હમણાં સુકાઈ જાય. પેલા અહીંથી બહુ પાણી આવતું, આમાં ચોમામાં તો બહુ ધ્યાન રાખવું પડે, કે ચોમામાં તો આખા ઓલામાં પાણી જતું હોય. તો ભાઈ આનું નામ છે ગોરાવડી. તો ભાઈ હવે અમારો વ્લોગ આ પૂરો થાય છે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અમારા વ્લોગને.